કેમ છો? હરણ મહાદેવ. તો આજે એક નવો વ્લોગ બહુ ટાઈમ પછી હવેથી ટ્રાય કરીશું કે રેગ્યુલર વ્લોગ્સ રહે. તો પેકિંગ ને બધું થઈ ગયું છે. હવે બધું પેકિંગ બધું થઈ ગયું છે. પાવર બેંક બધું રેડી છે. હવે તમને સાંજે કહું કે કયા આગળ જઈએ છીએ તે લગીને વ્લોગ જો સાંજ સુધીમાં શું શું દેખાડું છું શું નહીં, અને સાંજ સુધીમાં જુઓ કઈ જઈએ છીએ એ બધું મેં તમને કાલે જ કહીશ ડાયરેક્ટ ત્યાં પહોંચીને જ. તો એટલું કહી દો ખાલી કે ટ્રેનમાં જવાનું છે, તો ટ્રેનમાં સાંજે જઈશું એટલે તમને દેખાડીશું કે કેવું છે કેવું નહીં બધું. તો મળીએ છીએ જલ્દી આગળના વ્લોગમાં. તો અમારે જ્યાં આગળ જવાનું હતું ત્યાં આગળ હવે જવાય નહીં, એટલે જવાનું છે. આજે અમે લોકોએ બીજી ટ્રેન બુક કરાવી છે, કારણ કે કાલે જે બોમ્બેથી ટ્રેન આવતી હતી એ ટ્રેન કેન્સલ થઈ ગઈ છે, કેમ કે ત્યાં બહુ હેવી રેન હતું ત્યાં, તો એના લીધે એ ટ્રેન કેન્સલ થઈ ગઈ છે હવે. તો હવે અમે લોકો આજની ટ્રેનમાં જઈશું. હજુ સુધી મેં તમને રિવીલ નથી કર્યું હજુ સુધી કે કઈ જઈ રહ્યા છે. તો ટ્રેનમાં બેસીશું અને મેં તમને કહીશ કે અમે લોકો કયા આગળ જઈ રહ્યા છે. તો બન્યા રહેજો બ્લોગ જોડે. અને તો જો બધું પેકિંગ થઈ ગયું છે. બધું આ બધું રેડી થઈ ગયું છે. બધું પેક કરીને બધું રેડી છે. ખબર નહીં હવે આજે 4:30ની ટ્રેન છે. અમે લોકો જવાના છે 4:30 અને તમને કહીશું કે કયા આગળ જઈ રહ્યા છે. અને હજુ સુધી આનું પેકિંગ નહીં પતી રહ્યું, તો કેમ કે લાસ્ટ મોમેન્ટ સુધી બધું પેકિંગ ચાલી રહ્યું છે. અને મારું બધું પેકિંગ રેડી જ છે. આ 2 બેગ જ મારા છે ખાલી, કારણ કે છોકરાઓના કપડાં ઓછા હોય અને બહુ એ હોય. અને આમ 2 બેગ મારી બહેનની છે, બે મોટી ટ્રોલી બેગ. અને આગળ ટ્રેનમાં ખાવા માટે મારી મમ્મી મારા માટે નાસ્તો બનાવે છે, જે મને બહુ ભાવે છે. તો કેવું રહ્યું મમ્મી એક્સપિરિયન્સ સૂકી ભાજી બનાવવાનું? તો અત્યારે બધું કામ ચાલી રહ્યું છે. બધું હવે નીકળીશું, ખબર નહીં કેટલા વાગે નીકળીશું. બસ ખાઈ નીકળીશું બહુ જલ્દી. હવે જોઈએ છે કે કેટલા વાગ્યા સુધી નીકળીએ છીએ. બાકી તો જો હિંચકા પર ફરી રહ્યા છે. બધું કમ્પ્લીટ ચાલી રહ્યું છે બધું. અને તમે મારા વ્લોગ જોતા હો પહેલેથી, તો તમને ખબર હશે કે શિવ આવવાનો છે, મુન્ના કાકા આવવાના છે, બીજલ કાકી આવવાના છે, અને વાણી આવવાની છે. તમે લોકોએ મારા પહેલાંના વ્લોગ્સમાં જોયું હશે તો તમને લોકોને ખબર હશે કે ગ્રુપ છે અમારો, આખું ગ્રુપ આવવાનું છે. બસ ખાલી આ વખતે મારા મમ્મી પપ્પા નહીં આવવાના, કેમ કે તમને જે રીતે ખબર જ હશે કે ઇન્સ્ટા ઉપર મને ફોલો કરતા હશો તો તમને ખબર જ હશે કે ઘર બની રહ્યું છે મારું નવું. તો ત્યાં બધું કામ હોય એટલે મમ્મીને પપ્પા નહીં આવવાના, એટલે અમે લોકો જઈ રહ્યા છે. અને વડોદરામાં અત્યારે વેધર બી બહુ મસ્ત છે. અત્યારે જોઈ શકો તમે કે કેટલું જબરદસ્ત વેધર છે અત્યારે. તો બસ હવે જવાની તૈયારી કરી રહ્યા છે હવે લોકો. હવે જઈશું સ્ટેશન આગળ જઈશું હવે, અને પહેલાં શિવ લોકોને બધાને લેવા જઈશું. પહેલાં જો તો અમે લોકો સ્ટેશને આવી ગયા છે. મારા 2 મોટી મમ્મી અને મારી બેન મૂકવા માટે આવ્યા છે અમને, અને અમે લોકો આગળ બધો સામાન લઈને ઊભા રહ્યા છે. બધો પપ્પા, મુન્ના કાકાની અને શિવની રાહ જોઈએ છે. અને એ લોકો બહાર જ છે હજુ સુધી એ લોકો આવ્યા નથી. ખબર નહીં કીધે કર્યા છે. મહાદેવ. જોઈ લો તો પછી હવે ઘર ટ્રેક ઉપર આવશે હવે, બધા આગળ તૈયાર જ છે. એકદમ તૈયાર, ફૂલ કમ્પ્લીટ. તો શું કેવું રહ્યો એક્સપિરિયન્સ? આપણે અહીં સુધી પહોંચી ગયા. બહુ મસ્ત રહ્યો. કાલે ટ્રેન ડિલે થઈ ગયેલી, એટલે કેન્સલ જ થઈ ગયેલી. ચાલો સારું થયું કે એક દિવસ વધારે મળ્યો વડોદરામાં. બી કોટામાં મળી ગયું. વડોદરાને છોડીને જવાનું મન નહીં થઈ રહ્યું, કેમ કે વેધર જ એટલું મસ્ત છે અત્યારે. પણ કંઈ નહીં, હવે જઈ રહ્યા છે. તો બસ હવે અમે લોકો આવી ગયા છે કટરા. વૈષ્ણવદેવી અમે લોકો રિટર્નમાં આવવાના, તો અમે લોકો જઈ રહ્યા છે અમરનાથ હવે. તો આ વ્લોગમાં તો કંઈ બહુ ખાસ હોય નહીં, બસ ખાલી અમે લોકો આગળ આવી ગયા છે. અને બીજો જે નવો વ્લોગ આવશે કાલે, તો કાલે અમે લોકો અમારું
ટ્રેક ચાલુ કરીશું પહેલગામથી અમરનાથ માટે, તો એ તમને દેખાડીશું. તો મળીએ છીએ જલ્દી, બન્યા રહેજો ચેનલ જોડે. તો હવે અમે લોકો નીકળી ગયા છે કટરાથી પહેલગામ જવા માટે. તો આગળના અપડેટ માટે ઇન્સ્ટાગ્રામ પર બી ફોલો કરી લેજો. તમને દેખાડીશું આજે આખા દિવસમાં કયા આગળ પહોંચીએ છીએ, અને આગળની અપડેટ તમને બ્લોગમાં આપીશું. આ જો હીરો, આ જો અમે લોકો આગળ સાઈડ સીન કરી રહ્યા છે. અમે લોકો આગળ સાઈડ સીન કરી રહ્યા છે. હવે જતા પહેલગામ જતા હવે સાઈડ સીન કરી રહ્યા છે. અમે બધા ફોટો પડાવી રહ્યા છે, બધાને બધું ચાલી રહ્યું છે. તો કેવું રહ્યું એક્સપિરિયન્સ ફોટો પાડવાનું? યો એ જ તો હા, ગ્રે કલરનું બરાબર નહીં લાગતું. આગળ ચા પીવા માટે ઉભા રહ્યા છે. આગળ બસ ફટાફટ હવે આગળથી ચા નાસ્તો કરીને નીકળીશું ફટાફટ. જલ્દી. કઈ સ્કૂલમાં શીખ્યું તું જરાક? આ જો અગર રીલનું શૂટિંગ ચાલી રહ્યું છે. અગર ખોટા પડવાના ધંધા કરી રહ્યા છે આ લોકો. તારે ખોટા ધંધા કરવાના હવે બધા. રીલો બનાવે, એવી રીલો બનાવવાની, સેફ રીલ બનાવવાની આપણે. આ જોયા આ બધા પડવાના ધંધા કરી ગયા કરે. બાકી તો મજા જ છે, વેધરમાં કોઈ કમી નહીં. બાકી મજા જ છે. બાકી ઓય બધા આમ જુઓ, ચલો જલ્દી બ્લોગમાં. તમારે હે રીલો ભૂત છે હરકે. તો અમે લોકો એક પાર્કમાં આવ્યા છે હવે લોકો. તો જુઓ કેટલું મસ્ત પાર્ક છે. ત્યાં આગળ ફોટોશૂટ પાછું ચાલુ થઈ ગયું સાઈડ સીનમાં. ને આગળ અમે લોકો વ્લોગ કરી રહ્યા છે. આગળ અમે લોકો પાછળ નેચર મસ્ત છે. જો અમરનાથ યાત્રા ઉપર જઈ આગળથી ચાલે તે પહોંચી ગયા. બિલકુલ બી ભીડ નથી અહીં આગળ. તો અમારું બહુ જલ્દી ચેકિંગ થઈ ગયું છે. ફટાફટ અમે એવા ટાઈમ પર આવ્યા છે અત્યારે કે બિલકુલ બી ભીડ નહીં. એકદમ ફટાફટ ચેકિંગ બી થઈ ગયું, અને આગળથી હવે અમે કાંઈ એન્ટ્રી બી લઈએ છીએ આગળથી. હવે એકદમ ફટાફટ. અને આજુબાજુ જોઈ શકો વેધર બી એકદમ મસ્ત છે. બધું કમ્પ્લીટ છે, બિલકુલ બી ભીડ નહીં નડી અમને લોકોને. હા જો, અને અમારું કાર તો કાલ રાત્રે જ બનીને રેડી થઈ ગયું હતું અમારું. આગળ બી બને પણ ભીડ બસ હશે કદાચ. હવે અમારા ટેન્ટ જોવા માટે જઈ રહ્યા છે હવે આગળથી ચાલતા. જોઈ લો વેધર એકદમ મસ્ત છે, એકદમ ક્લિયર છે. કઈ જાતની કઈ મગજમારી નહીં કઈ. આગળ લંગર આઈ મીન ભંડારા ચાલી રહ્યા છે આગળ. જોઈ શકો છો તમે લોકો. અમે લોકોએ લીધું છે આગળથી. ખબર નહીં કેવું છે. સારું છે શિવ? સારું છે, મસ્ત ને? અરે શાંતિ રાખ, બોલ શું કહે? હા બસ આવીએ છે. તો અમને લોકોને તો મજા પડી ગઈ છે. આગળ તમને દેખાડીએ અમે લોકો કે શું ખાઈએ છીએ શું નહીં. હવે કેવું રહ્યું? કેવી લાગી ઇડલી? કેવી લાગી? મસ્ત છે ઇડલી. કેવી લાગી ઉનાળા? તમને કેવી લાગી? સરસ વ્યવસ્થા છે, મસ્ત વ્યવસ્થા છે, અને ઇડલીનો ટેસ્ટ બી બહુ મસ્ત છે. જો આગળ હવે નાયલોન ખમણ છે, અને આ મસાલાવાળા બોઇલ્ડ ચણા છે. કેવો લાગ્યો ટેસ્ટ આનો બી? મસ્ત. કેવું? આનો બધાનો ટેસ્ટ બહુ મસ્ત છે. તો જોઈ લો વેધર આટલું મસ્ત થઈ ગયું છે. અત્યારે સાંજના વાગ્યા છે 6 વાગ્યા છે. તો જોઈ લો કેટલું મસ્ત વેધર છે. આ લોકોનું ફોટો સેશન હમણાં જ પત્યું છે, અને આ જોઈ લો તમે કેટલું મસ્ત વેધર છે અત્યારે.
આટલું મસ્ત વેધર છે અહીં આગળ, આટલું મસ્ત પાણી જઈ રહ્યું છે ઠંડુ. હવે આ વ્લોગ મેં આગળ જ એન્ડ કરીશ. તમે લોકો ચાલવાનું ચાલુ કરીશું કાલે હવે.